फ्रेंड्स जय श्री कृष्ण जय माताजी केम छो बधा मित्रों हूँ मारा आजना व्लॉगनी शरूआत करूँ छूँ। आज हूँ आव्यो छूँ आशीषभाईनी वाड़ीए के जे आगलो विडियो पण घणा मैं विडियो शेर कर्या आशीषभाईना तमारी हारे गोरल प्राकृतिक फार्म में। आज भाई अहींया छटकाव करे छे फ्लावरिंग माटे के कई वस्तु छाटे छे, शुं छाटे छे, केटली मात्रा में छे, एनाथी शुं फायदा थाय ए बधुं आपणने आशीषभाई कहेशे आगळ। तो तमे बन्या रह्यो मारा विडियो में आगळ सुधी ने तमने जाणवा पण घणुं मळशे। भाईने आ विडियो शेर करूँ छूं तमारी हारे एमां। ठीक छे मित्रों, जेम आगळ कीधुं एम के आशीषभाई आजे दूध ने गोळनो छंटकाव करवाना छे एमना घऊंमां। तो आपणे एने पूछीए कई रीते शुं छे ई। तो આપણે 15 લીટરના પંપની અંદર જે પંપ છે એની અંદર આપણે નાખવાનું છે દૂધનો, આપણે ગાયનું દૂધના ગોળની વાત કરીએ એમાં 1 ગ્લાસ ભરી તમે જોઈ શકો છો। આ ગ્લાસ ભરીને દૂધનો નાખી દેવાનો છે અને गोड़ जे आपणे बात करी रीतना के 200 ग्राम गोड़ नाखी देवानो छे। गोड़ तमे જોઈ શકો છો। बताओ अंदर बताओ गोरो અને પાણી નાખશું એટલે અંદર વયો જાય હમણાં। ઓગરવા માંડ્યો ગોળ, પાણી નાખશું તો ઓગરીને વયો જાય। દૂધનો ગોળ આપણે આગળ જેમ વાત કરી તેમ ફ્લાવરિંગ માટે જે પાકમાં આપણે વાત કરી હતી કે આપણે અલગ અલગ જીવામૃતના વિડીયો આપણા છે મેલેલા એ રીતના આપણે ગોળ ને દૂધની આપણે વિડીયોમાં વાત કરી હતી કે આપણે ગોળ ને દૂધ આપણે જે ઘઉં નીંગલવાનું જે અમે કહીએ જે પોટા આવવાની તૈયારી કહેવાય કે પછી લોહી બને ત્યારના સમયમાં જે દૂધને ગોળ મારવાથી सारू फ्लावरिंग सारू थाय लोयर सारी निकळे। टूंकमां भाईनुं कहेनुं एम छे के फ्लावरिंग सारू थाय तो एमां जे मधमाखी आवीने परागनयननी क्रिया करे एनाथी दाणो पण सारो बने एमां। एटले दूधने गोळ छाटे छे एमां केम जेम के मीठाश वधे एटले मधमाखी वधारे आवे। दूधने गोळ जे आपणे घऊंमां काम आपे एना करता वधारे जे कठोळ जे लोको वावे जे चणा है के अड़द है के मग है के मगफળી है ई બધીમાં વધારે કામ આપે જે દૂધનો ગોળ। અરે મિત્રો જો ગોળ ઉગડી ગયો છે અત્યારે। હાલો તમને બતાવીએ કઈ રીતના આપણે છાંટીએ। આપણે ઓલી બાજુ નાખી દઈએ આમ છાંટતા આવીએ। અહીં આપણે તમે જોઈ શકો છો ધાણા કઈ રીતના ગ્રોથ થયો। એવડા ધાણા છે જેમાં ફૂલ ઉપર આવ્યા નથી। તમને આગળના વિડીયોમાં કીધું હતું કે આ વસ્તુ શું છે એની કોમેન્ટ કરો તો હજી તમારી કોઈની કોમેન્ટ આવી નથી। અમે તમારા કોમેન્ટની રાહ જોઈ રહ્યા છે કે તમને જો વ્યવસ્થિત ખાવાની વસ્તુની ખબર પડે કે ખેતીની ખબર પડે તો કોમેન્ટ કરો। હવે તો કહો હવે તો ફૂલ આવ્યા આમાં। આ વસ્તુ શું છે એ હવે તમને ખબર પડી જશે કે આ ઢોરને ખવડાવવાનું આપણે જે ગદપ છે એ છે ને આની કોમેન્ટ કરવાની બાકી હતી એ કરો। હજી અમે નથી કહેતા કે આ વસ્તુ શું છે એ હજી નથી કહેતા। તમે કોમેન્ટ કરજો આગળ। તમને બધી વસ્તુ બતાવે કે
દૂધ ને ગોળ જે ફ્લાવરિંગ માટે છે એને આ તમે આ બધી રીઝટ તમારે સમજ છે જોયું જોઈએ. આગળ હવે જેમ આશીષભાઈ ભર્યું છે એમાં દૂધ ને ગોળ હવે છંટકાવ કરે છે ઘઉંમાં. એ મિત્રો એમના ઘઉં સારી રીતે ગ્રો કર્યા છે. ભાઈ છે કોઈ ગેટ સામેના સેઠે. આવી ગયો આશીષભાઈ સામેના હેઠેથી પાછા અહીંયા. મિત્રો આશીષભાઈ પોતાનું શાકભાજી વાવ્યું ને જેમાં એમાં પણ ફ્લાવરિંગ સારું થાય હાટું ગુળ દૂધ ને ગોળ છાંટે છે. આ બાજુ છે મરચી છે, આ બાજુ રીંગણી છે, પાછળની બાજુ ટમેટી પણ વાવી એમને. તો હાલે આપણે દૂધ ને ગોળનો છંટકાવ. મરચી છે, રીંગણી છે, ટમેટી છે, તો એ બધીમાં આપણે દૂધ ને ગોળનો છંટકાવ મારીએ તો દૂધ ને ગોળ આપણે ફ્લાવરિંગ માટે આમાં ફૂલ ખીલે. કોઈ પણ આવે વસ્તુ મરચી હંમેશા મરચું આવે કે રીંગણીમાં રીંગણું આવે કે ટમેટીમાં ટમેટું આવે ત્યારે ફૂલ ખીલે પહેલાં. તો ફૂલ માટે મધમાખી બહુ જરૂરી છે. તો મધમાખી આવે એના માટે આપણે દૂધ ને ગોળનો આપણે છંટકાવ કરીએ. અને જે મહી નારળીઓમાં અટાણે બગીચા મોટા મોટા થઈ ગયા અને એમાં જે આપણે ઘણી જાતની દવાઓ માર થયા બધાય. તો મહી આવે ને તેમાં બીજી જાતની દવા મારવાની જરૂર નથી. દૂધના ગોળ નારળીઓમાં પણ ઉપયોગ એટલો જ કરે એટલો શાકભાજીમાં ને આમાં કરે ને એમાં. એ રીતના આપણે દૂધના ગોળનો ઉપયોગ ઘણો થાય પણ કોઈને એ વસ્તુ કરવી નથી. આગળ આશીષભાઈ કીધું એમ જેમ ગોળ છાંટે તો ફ્લાવરિંગ સારું થાય દૂધ ગોળથી. આ રીવા છોડ છે એમાં આગળ એમને છાંટેલી છે, અત્યારે પણ છાંટ્યું જ છે. હું તમને એનો ફાલ બતાવું. અહીંયા રહી આ મરચી. હજી તો છોડ હાવ નાનો છે, હજી અહીંયા આટલો જ આવ્યો છે જમીનથી, છતાં પણ બહુ સારો ફ્લાવર છે. આમાં ફ્રૂટિંગ પણ સારું છે. અહીંયા રહ્યું જોકે એવું નથી બધી મરચીમાં છે. અહીંયા રહ્યા છોડવા એવી રીતે રીંગણી છે, ટમેટી છે, બધામાં છે. આ ટમેટી આ બાજુ રહી, આ રીંગણી છે સામે, આ રહ્યું રીંગણું પણ એમાં. આ બાકી આ જે મરચીનો છોડ છે એમાં તમે જોઈ શકો છો કે ટોપ લેવલનું ફ્લાવરિંગ થયું છે. બાકી આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ભાઈને અહીંયા ગદપમાં વાટ આવી ગયો છે. આ ગદપ એને વાટી લીધી છે. આ જે વાટ અધૂરો છે અહીંયા આગળ જેમ પશુને ખવડાવ્યું હોય એમ આગળ આગળ વાટતા જઈએ. બાકી આ વચ્ચે વચ્ચે જે પીળા પીળા ફૂલ દેખાય છે એ રાઈ છે, કે રાઈ વાવી ભાઈએ કે હાટું કે આખો વરસ પાછી ઘરમાં હાલે એટલા માટે. હજી બતાવું તમને. અહીંયા રહ્યા રાઈ, એમાં પણ ફ્લાવરિંગ સારું છે. જોકે આ રાઈ તો હવે પાક ઉપર વળી ગઈ, એમાં શેંગું દેખાય ભરાય એવી. જોઈ લો આમાં તમે અટાણા ગેસ કેટલો છે. ગેસનું પ્રેશર જેમ તડકો થાય ને એમ વધે. છાયાને રાખવાની જરૂર નથી, તડકે રાખવાનું હોય. તડકે જ આનો જે આપણે બપોરનો સમય જે તડકો વધારે થાય તો અહીં જ આમાં ગેસનું પ્રેશર વધે. ગેસનું પ્રેશર એકદમ જાય એનો બતાવીશ હમણાં. તો હવે આ તમે ગેસ જોયો મેં વાલ ખોલ્યો તો આમાં તમને ડોલમાં ગેસ બતાવ્યો. આગળનો વિડીયો નેક્સ્ટ વિડીયો આપણે જોવાના માટે તૈયાર રહેજો, કેમ કે એમાં તમને બતાવીશું કે કઈ રીતના રસોઈ પાકે ચૂલામાં. એ રીતના ગેસમાં તમને વિડીયો બતાવીશું.